વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ ઓપ્ટિક્સ ફોર JEE નીટના આપણા સેશન 3માં આપણે YDSE પાર્ટ 2 મતલબ કે યંગના 2 સ્લિટના પ્રયોગ એનો ભાગ 2 એની ચર્ચા કરીશું. ચલો, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એક અગત્યની ટર્મિનોલોજી છે ભૌમિતિક પથ અને પ્રકાશીય પથ. તો માધ્યમમાં સમજી લો, પ્રકાશ જે અંતર કાપે, જે દેખીતું અંતર આપણને કપાતું લાગે છે કે ભાઈ આ અંતર કાપે છે, જે ભૌમિતિક સાધનોની મદદથી તમે માપી શકો છો, દાખલા તરીકે માપ પટ્ટીની મદદથી તમે માપી શકો છો, એ અંતરને એનો ભૌમિતિક પથ કહેવાય કે જે માર્ગે ખરેખર જાય છે. તો તમને એમ થાય કે સર આ પ્રકાશીય પથ કોને કહેવાય? પ્રકાશીય પથ એટલે શું? જ્યોમેટ્રિક ઓપ્ટિકલ પાથ એટલે શું? તને મારે સમજાવવું હોય તો હું તમને આ રીતે સમજાવી શકું કે સમજી લો આ એક માધ્યમ છે જેનો વક્રી ભવનાંક મ્યુ છે અને માધ્યમની જાડાઈ ડી છે. પ્રકાશનું એક કિરણ આ માધ્યમમાંથી પસાર થાય છે. માધ્યમમાં પ્રકાશનો વેગ ધારો કે v છે, તો t સમયમાં કાપેલ અંતર vt થશે. v બરાબર d/t, તો d ઇઝ ઇક્વલ ટુ vt. હવે આપણે એમ વિચારીએ તો આ જે ડી છે તે આપણું ભૌમિતિક અંતર જે એકચ્યુઅલી આપણને દેખાય છે. હવે જો પ્રકાશ આટલા જ સમયમાં માધ્યમને બદલે શૂન્યાવકાશમાં કે હવામાં હોત તો એણે કેટલું અંતર કાપ્યું હોત? ફરીથી જે ટી સમય છે એ ટી સમયમાં જ જો આપણો આ કિરણ હવામાં હોત કે શૂન્યાવકાશમાં હોત તો કેટલું અંતર કાપ્યું હોત? તો આટલા સમયમાં એણે કાપેલું જે અંતર છે એને આપણે ઓપ્ટિકલ ડિસ્ટન્સ કહીશું, ડી ઓપ્ટિકલ. તો ડી ઓપ્ટિકલ ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં ટી સમયમાં કાપેલું અંતર. શૂન્યાવકાશમાં એની ઝડપ છે c, સમય છે t. t ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો d/v, પણ c/v ઇઝ ઇક્વલ ટુ n. તો ડી ઓપ્ટિકલ ઇઝ ઇક્વલ ટુ nd. એક મેથડ મેં તમને આવી સમજાવી. મતલબ કે માધ્યમમાં પ્રકાશ જેટલા સમયમાં જે અંતર કાપે એટલા સમયમાં જો એ શૂન્યાવકાશમાં હોત તો એ એના ભૌમિતિક અંતર કરતાં n ગણું અંતર કાપી શક્યું હોત. તો માધ્યમના ડી અંતરને અનુરૂપ પ્રકાશીય અંતર nd કહેવાય. માધ્યમના ડી અંતરને અનુરૂપ પ્રકાશીય અંતર nd થી આપણે ઓળખીશું. ચાલો, મેં એ થોડું જુદી રીતે લખ્યું છે, સમજો. શું લખ્યું છે કે ડી ઇઝ ઇક્વલ ટુ vt. હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/v, તો c ઇઝ ઇક્વલ ટુ મ્યુ. બંને બાજુ ટી વડે ગુણો, તો ટી સમયમાં માધ્યમમાં કપાયેલું અંતર vt ઇઝ ઇક્વલ ટુ ડી છે, તો શૂન્યાવકાશમાંનું અંતર ct ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડી. શું લખ્યું છે વાંચો. અહીં સ્પષ્ટ છે કે ટી સમયમાં પ્રકાશનું કિરણ મ્યુ વક્રી ભવનાંકવાળા માધ્યમમાં કાપેલ ભૌમિતિક અંતર ડીને અનુરૂપ એનડીને પ્રકાશીય અંતર કહે છે. ચલો, હવે આવા પ્રકાશીય અંતરની જરૂરિયાત શા માટે? તો ધ્યાન રાખો, એ માટે આપણે જે ટોપિક આજે ભણવાના છે એ છે શલાકાઓના સ્થાનાંતરનો ટોપિક. ચાલો, શલાકાઓનું સ્થાનાંતર. S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમો છે જેમાંથી ઉત્સર્જાયેલો પ્રકાશ
માધ્યમના પી બિંદુએ સંપાત થાય છે. અત્યાર સુધી S2 થી પી અને S1 થી પી એક જ માધ્યમ રહેતું હતું, હવા અથવા શૂન્યાવકાશ, અથવા આખું સાધન પ્રવાહીમાં હોય તો S1 થી પી અને S2 થી પી પ્રવાહી માધ્યમ રહેતું હતું, પણ એક જ માધ્યમ હતું. હવે આપણે આવું કરવાનું છે કે S1ના માર્ગમાં ટી જાડાઈ અને મ્યુ વક્રીભવનાંક ધરાવતી એક પાતળી શીટ મૂકવાની છે. પાતળી શીટ મૂકવાની છે, પારદર્શક શીટ. તો શું થશે? તો હવે સ્વાભાવિક છે કે S1 થી પી અંતર બે અલગ અલગ માધ્યમમાં કપાય છે, શૂન્યાવકાશ અને આપેલ શીટનું માધ્યમ. બંને માધ્યમો અલગ છે. S2 થી પી અંતર એ માત્ર શૂન્યાવકાશમાંનું અંતર છે, જ્યારે S1 થી પી આખું અંતર શૂન્યાવકાશમાંનું નથી. તો યાદ રાખજો, જ્યારે પણ તમારે પથ તફાવત શોધવાનો હોય તો એક જ માધ્યમને અનુરૂપ અંતરોનો તફાવત લેવો. ફરીથી, તમારે પથ તફાવત શોધવાનો હોય તો એ પ્રકાશીય પથો, એમ અત્યારે આવું યાદ રાખો, પ્રકાશીય પથોનો જ તફાવત લેવાનો. મતલબ શૂન્યાવકાશમાંના અંતરને અનુરૂપ જ પથ તફાવત તમારો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, S2 થી પી અને S1 થી પી, ફરીથી S2 થી પી અંતર અને S1 થી પી અંતર, એમાં જે ટી જાડાઈનું S1 થી પી માટે ટી જેટલું અંતર જે છે એ કયા માધ્યમમાં છે? એ મ્યુ વક્રીભવનાંકવાળા માધ્યમમાં છે. તો ધ્યાન આપજો, S1 પી મારે પ્રકાશીય લખવું છે, ઓપ્ટિકલ ડિસ્ટન્સ. તો S1 પીમાંથી ટી બાદ કરી નાખો. ક્લિયર? S1 પીમાંથી શું બાદ કરી નાખો? ટી. હા, હવે બધું અંતર હવાનું થઈ ગયું, શૂન્યાવકાશનું થઈ ગયું. પણ ટી જેટલા અંતરને અનુરૂપ શૂન્યાવકાશમાંનું અંતર કેટલું થાય? મ્યુ ટી. ચાલો, આ શૂન્યાવકાશમાંનું અંતર અને માધ્યમના ટી અંતરને અનુરૂપ શૂન્યાવકાશમાંનું અંતર મ્યુ ટી. તો S1 પી પ્લસ મ્યુ, માફ કરજો, ટી મ્યુ -1, આપણું શું થશે? પ્રકાશીય અંતર. S1 પી પ્રકાશીય મતલબ S1 પી માંથી પહેલાં આપણે ટી બાદ કરી નાખો તો આખું અંતર શૂન્યાવકાશમાંનું, અને માધ્યમનું જે ટી અંતર હતું એને અનુરૂપ શૂન્યાવકાશમાંનું અંતર શું થયું? મ્યુ ટી. બસ, તો આ હવે આપણું પ્રકાશીય અંતર કહેવાશે. તો જ્યારે જ્યારે પથ તફાવત હવે ગણવાનો હશે ત્યારે આપણે S1 પી જે દેખાય તે નહીં, હવે આખું આ માધ્યમ એક જ હોત તો S1 થી પી સુધી પહોંચેલું તરંગ શૂન્યાવકાશમાં કેટલું અંતર કાપ્યું હોત, એને આપણે એનું પ્રકાશીય અંતર કહીશું. ચાલો તો વાંચો શું લખ્યું છે. ધારો કે યંગના બે સ્લિટના પ્રયોગમાં કોઈ એક ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલા પ્રકાશના માર્ગમાં મ્યુ વક્રીભવનાંક અને ટી જાડાઈની શીટને મૂકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ સ્લિટ S1માંથી ઉત્સર્જાયેલ તરંગના માર્ગમાં આવી શીટને મૂકતા તેના પ્રકાશીય પથમાં ટી ઇન્ટુ મ્યુ -1 જેટલો વધારો થાય છે. આમ ભૌમિતિક પથ S1 પીને અનુરૂપ પ્રકાશીય પથ S1 પી પ્લસ મ્યુ -1 ઇન્ટુ ટી થાય. આમ પી બિંદુ પાસે મળતો પથ તફાવત તો S2 પી માઇનસ S1 પી પ્રકાશીય, ધ્યાન આપજો, મતલબ કે S1 પી પ્લસ ટી મ્યુ -1. ચલો, આ બે અંતરોનો તફાવત લેવાનો. હવે S2 પી ઓછા S1 પી, ભૂમિતિ પ્રમાણે આપણે જોયું હતું છેલ્લા સેશનમાં કે S2 પી માઇનસ S1 પી ઇઝ ઇક્વલ ટુ S2m, અને S2m ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી સાઇન થીટા. અને થીટાના નાના મૂલ્ય માટે
sin theta is approximately equal to tan theta is equal to xn by capital D. બસ કિંમત મૂકવાની છે. તો પદ તફાવત ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ xn સ્મોલ ડી બાય કેપિટલ ડી માઇનસ મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી. હવે પ્રકાશિત સલાકા એટલે કે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા થાય, જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3. તો એક્સએન ડી બાય કેપિટલ ડી માઇનસ મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા. તો એક્સએન ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા પ્લસ મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે સ્લિટની ગેરહાજરીમાં શું લખતા, સીટની ગેરહાજરીમાં, માફ કરજો, એક્સએન ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા, અહીંયા એન લેમ્બડા પ્લસ મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી આવશે. અને તેથી એક્સએન ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી પ્લસ મ્યુ માઇનસ 1 ટી કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ શીટની ગેરહાજરીમાં એનમી પ્રકાશિત સલાકા માટે એક્સએન ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી હોવાથી શીટની હાજરીમાં કેટલું સ્થાનાંતર થયું, એક્સએન એ પડદા પરનું અંતર છે. તો એક્સએન કેટલું દૂર મળવાનું, પહેલાં એન લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી અંતરે મળતું એનમી પ્રકાશિત સલાકા. હવે એ જ એનમી પ્રકાશિત સલાકા મ્યુ માઇનસ 1 ટી ડી બાય સ્મોલ ડી જેટલા અંતરે મળે છે. ચાલો વળી આ જ સૂત્ર પરથી તમે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધશો તો એનને બદલે હવે એક્સએન પ્લસ 1 કરો, એન પ્લસ 1મી સલાકા માટે ગણો. તો જ્યાં જ્યાં સમીકરણમાં એન દેખાય તે એન પ્લસ 1 મૂકીશું. ઓબ્વિયસ છે કે પહેલાં જ પદમાં ખાલી બદલાશે, બીજું તો અચળ જ છે. તો એક્સએન પ્લસ 1 માઇનસ એક્સએન તો સેમ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી થશે. આ બાબત શું દર્શાવે કે S1 કે S2 પૈકીના કોઈ એક કિરણના માર્ગમાં ટી જાડાઈ અને મ્યુ વક્રી ભૂર્ણાંક ધરાવતી શીટને મૂકવામાં આવે તો સમગ્ર વ્યતિકરણ ભાતનું શું થાય છે, સ્થાનાંતર. પરંતુ બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર અથવા સલાકાની પહોળાઈ બદલાતી નથી. હવે બીજી એક ઉપયોગી માહિતી તમને કહું. તમે કયા કિરણના માર્ગમાં શીટ મૂકી છે, ધારો કે ઉપરના કિરણના માર્ગમાં, તો હવે S1P જે દેખાય છે એકચ્યુઅલી એની કરતાં વધારે છે. આમ પહેલાં શું થતું હતું કે શીટની ગેરહાજરીમાં O બિંદુ પાસે પદ તફાવત શૂન્ય થતો હતો અને અહીંયા મધ્યસ્થ પ્રકાશિત સલાકા મળતી હતી. હવે સમજી લો કે આ પી બિંદુ પાસે પદ તફાવત શૂન્ય થઈ શકે છે. કેમ? S1P જે દેખાય છે એની કરતાં વધારે છે. માધ્યમના ટી અંતરને અનુરૂપ પ્રકાશીય અંતર મ્યુ ટી થાય. તો S1P બરાબર, એમાં આપણે હમણાં જ જોયું કે ટી ઇન ધ બ્રેકેટ મ્યુ માઇનસ 1 જેટલું પ્રકાશીય અંતર ઉમેરાય છે. અચ્છા, તો એનો મતલબ કે પી બિંદુ પાસે પદ તફાવત શૂન્ય થઈ શકે છે. અહીંયા નહીં, અહીંયા આ વખતે કોનું અંતર વધી જશે? જો અહીંયા શીટ મૂકું તો S1નું અંતર, S1Pનું અંતર અથવા S1Oનું અંતર S2O કરતાં વધી જશે, કારણ કે અહીંયા શીટ મૂકેલી છે. તો પ્રકાશીય અંતરો સરખા ક્યાં થઈ શકશે? ઓની ઉપર, નીચે નહીં. ઓની ઉપર જ પ્રકાશીય અંતર સરખા થઈ શકે. તો ધ્યાન આપો, એનો મતલબ કે મધ્ય સલાકા શીટ મૂકવાને કારણે, મધ્ય સલાકા મતલબ કે જ્યાં પદ તફાવત શૂન્ય હતો તે સલાકા એ હવે ઓને બદલે એનાથી ઉપર રચાશે. તો ઘણા પ્રશ્નો મેં આવા જોયા છે કે ઉપરના કિરણના માર્ગમાં જો શીટ મૂકીશું તો મધ્ય સલાકા ઉપર શિફ્ટ થશે.
મધ્ય સલાકા ઉપર તરફ ખસશે. જો નીચેના કિરણના માર્ગમાં શીટ મૂકીશું તો મધ્ય સલાકા નીચે તરફ સ્થાનાંતરિત થશે. કેટલી સ્થાનાંતરિત થશે તો આપણે એ જોયું, μ-1 t કેપિટલ D અપોન સ્મોલ d જેટલી. હવે કેટલી સલાકાઓ એ O બિંદુથી ઉપર શિફ્ટ થયેલી હશે. તો શિફ્ટ થતી સલાકાઓની સંખ્યા આપણે ગણવાની છે. તો સ્પષ્ટ છે કે n બરાબર ડેલ્ટા XN શિફ્ટ થતું કુલ અંતર છેદમાં બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર અથવા સલાકાની પહોળાઈ. તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ D μ-1 ઇન્ટુ સ્મોલ t ડિવાઇડેડ બાય સ્મોલ d લેમડા કેપિટલ D બાય સ્મોલ d. તો n ઇઝ ઇક્વલ ટુ μ-1 t અપોન લેમડા. આટલી સલાકાઓ શિફ્ટ થઈ જશે. ચાલો હવે ધ્યાન આપજો. યંગના બે સ્લિટના પ્રયોગમાં D બરાબર 1 મિલીમીટર અને કેપિટલ D બરાબર 1 મીટર છે. હવે ઉપર તથા નીચેના કિરણના માર્ગમાં અનુક્રમે T1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોમીટર, μ1 3 તથા T2 ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇક્રોમીટર અને μ2 બરાબર 2 ધરાવતી શીટ્સને મૂકતા સલાકાઓનો પરિણામી સ્થાનાંતર શોધો. તો અહીંયા બંને કિરણના માર્ગમાં આપણે S1 અને S2 હવે બંને કિરણોના માર્ગમાં આપણે આવી શીટ મૂકી છે. અહીંયા T1, અહીંયા T2, μ1 વક્રી ભવનાંક, μ2. ચાલો તો આપણે ઇન્ડિવિજ્યુઅલી ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના માર્ગમાં પાતળી શીટને મૂકતા સલાકાઓનું સ્થાનાંતર ઉપર તરફ T1 μ1 - 1 D કેપિટલ D અપોન સ્મોલ d માં કિંમત મૂકો તો 2 મિલીમીટર ઉપર તરફ આવશે. અને એ જ રીતે નીચેના કિરણના માર્ગમાં પાતળી શીટ મૂકતા સલાકાઓનું સ્થાનાંતર ડેલ્ટા x2 T2 μ2 - 1 કેપિટલ D બાય સ્મોલ d 0.5 મિલીમીટર નીચે આવશે. સ્પષ્ટ છે કે 2 મિલીમીટર ઉપર અને 0.5 મિલીમીટર નીચે, તો પરિણામી સ્થાનાંતર 2 ઓછા 0.5 1.5 મિલીમીટર ઉપર થશે. બીજું કે યંગના બે સ્લિટના પ્રયોગમાં 6000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. બે સ્લિટો વચ્ચેનું અંતર 2 મિલીમીટર છે. સ્લિટથી પડદાનું અંતર 10 સેન્ટીમીટર છે. હવે કોઈ એક પ્રકાશ કિરણના માર્ગમાં 0.5 મિલીમીટર જાડાઈની પારદર્શક શીટ મૂકતા સમગ્ર વ્યતિકરણ ભાતનું 5 મિલીમીટર સ્થાનાંતર થાય છે. તો આ શીટનો વક્રી ભવનાંક શોધો. બહુ સહેલું છે. લેમડા તમને આપી દીધું છે 6000 એંગસ્ટ્રોમ, 6 × 10⁻7 મીટર. સ્મોલ d 2 મિલીમીટર, તો 2 × 10⁻3 મીટર. કેપિટલ D 10 સેન્ટીમીટર, મતલબ કે 10⁻1 મીટર. સ્મોલ t શીટની જાડાઈ 0.5 મિલીમીટર, 5 × 10⁻4 મીટર. ડેલ્ટા x 5 મિલીમીટર, 5 × 10⁻3 મીટર. મ્યુ શોધવાના છે. ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ t ઇન ધ બ્રેકેટ μ-1 ઇન્ટુ કેપિટલ D અપોન સ્મોલ d. μ-1 ને કરતા બનાવી દો. જરૂરી કિંમતો મૂકો તો તમને μ-1 ઇઝ ઇક્વલ ટુ 0.2, તો μ ઇઝ ઇક્વલ ટુ 1.2 મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો જ્યારે તરંગનું જડિત આધાર પરથી પરાવર્તન થાય ત્યારે તેની કળામાં પાઈ જેટલો વધારો થાય છે.
યાંત્રિક તરંગોના કિસ્સામાં જ્યારે જડિત આધાર પરથી તરંગનું પરાવર્તન આપણે ભણતા, તો જ્યારે શૃંગ સ્વરૂપે કિરણ આપાત થયેલું તરંગ આપાત થયેલું હોય, માફ કરજો, તો જડિત આધાર પરથી જ્યારે એનું પરાવર્તન થાય તે ગર્ત સ્વરૂપે પરાવર્તન પામતું જોવા મળશે. અને આ વખતે આપાત તરંગ કરતાં પરાવર્તિત તરંગની કળામાં, ધારો કે આપાત તરંગનું સમીકરણ અહીંયા એ સાઇન ઓમેગા ટી હોય, આ એક્સ બરાબર 0 બિંદુ લઈ લે, તો પરાવર્તિત તરંગનું સમીકરણ એ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ થતું હતું. સિમિલરલી પ્રકાશ તરંગના કિસ્સામાં પણ અરીસો એ આપણો પરાવર્તક સપાટી આપણી જડિત આધાર છે. અને આપણે અરીસાને શું બોલીશું? જડિત આધાર. અને અરીસા પરથી જ્યારે પરાવર્તન થાય ત્યારે કળામાં પાઈ જેટલો ફેરફાર થાય. બીજું, એક તરંગનો વિસ્તાર તરંગ લંબાઈ લેમ્બડા અને એક તરંગમાં બે ક્રમિક કણો વચ્ચેનો કળાનો તફાવત 2π રેડિયન. તો લેમ્બડા અંતર કળા તફાવત 2π, તો λ/2 અંતર કળા તફાવત શું થાય? પાય. તો આમ જ્યારે પણ કળાનો તફાવત પાઈ જેટલો મળે તો એને અનુરૂપ પદ તફાવત λ/2 હોવો જોઈએ. તો મેં શું લખ્યું છે વાંચો. જ્યારે પ્રકાશ તરંગનું પરાવર્તન થાય ત્યારે તેની કળામાં પાઈ જેટલો વધારો થાય અથવા પદ તફાવત λ/2 ઉમેરાય. ક્વેશ્ચન વાંચીએ કે નીચે આપેલ પરિસ્થિતિ માટે એક્સનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી પી બિંદુ પાસે પ્રકાશિત શલાકા મળે? અચ્છા, પી બિંદુ પાસે પ્રકાશિત શલાકા મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પી બિંદુ એક સાથે બે તરંગોના અસર હેઠળ હશે. એક તો આપાત થાય છે તે, અને બીજું પરાવર્તન પામીને અહીં આવે છે. પ્રકાશિત થવા માટે પી બિંદુ પાસે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે પદ તફાવત n લેમ્બડા હોવો જોઈએ. હવે એક્સનું લઘુત્તમ મૂલ્ય આપણને જોઈતું છે, તો એક્સ મિનિમમ માટે આપણે n બરાબર શું લઈ લઈશું? 1. મતલબ કે પી બિંદુ પાસે પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ રચાતું હોવું જરૂરી છે. તો અહીં એક્સના લઘુત્તમ મૂલ્ય માટે પી બિંદુ પાસે પ્રકાશિત શલાકાને અનુરૂપ પદ તફાવત લેમ્બડા મળવો જોઈએ. તો ΔR ઇઝ ઇક્વલ ટુ શું થવો જોઈએ? પદ તફાવત લેમ્બડા. ચાલો હવે આપાત તથા પરાવર્તિત તરંગ વચ્ચેનો પદ તફાવત. તો આપણે પહેલાં તો આપાત તરંગ અહીંયા છે, પરાવર્તિત તરંગ કેટલું અંતર કાપી લાવશે? એક્સ પ્લસ λ/2. ખાસ ધ્યાન આપજો, સ્ટાર કરું છું. એક્સ પ્લસ λ/2 પ્લસ એક્સ, એક્સ પ્લસ λ/2 પ્લસ એક્સ. તો ΔR ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ λ/2. ચાલો પરિણામ 1 અને 2 પરથી 2x પ્લસ λ/2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. માટે 2x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા માઇનસ λ/2. તો 2x ઇઝ ઇક્વલ ટુ λ/2. તો x ઇઝ ઇક્વલ ટુ λ/4. પરિણામ આપણને મળશે x ઇઝ ઇક્વલ ટુ λ/4. ચાલો આવો જ એક પ્રશ્ન JEE પૂછાયેલો કે આકૃતિમાં થીટાના કયા મૂલ્ય માટે પી બિંદુ પાસે પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ છે? મેં રકમ થોડી બદલેલી. પી બિંદુ પાસે પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ છે. તો ચાલો આ એપી જે છે ને, સમતલ તરંગ અગ્ર છે. આ બે સમાંતર કિરણો અહીં આપાત થાય છે. એ અને પી બે બિંદુઓ પાસે દોલનોની કળા સમાન છે, પણ એમાંથી ઉત્સર્જાયેલું તરંગ બી પાસેથી પરાવર્તન પામીને જ્યારે પી પાસે પહોંચે તો પી બિંદુ એક સાથે બે તરંગોની અસર હેઠળ છે, આપાત અને પરાવર્તિત. એપી કળા તફાવત સરખો, તો એમાંથી ઉત્સર્જાયેલ તરંગ એથી બી, ત્યાંથી પરાવર્તન, ત્યાંથી બીથી પી, એને અનુરૂપ એના કળામાં વધારો થયો હશે. તો આપણે પદ તફાવત ગણવો હોય
પી બિંદુ પાસે પરાવર્તિત તરંગ અને આપાત તરંગ વચ્ચેનો પથ તફાવત ગણવો હોય તો એથી બીનું અંતર પરાવર્તન વખતે λ/2 પ્લસ બીથી પીનું અંતર. તો મેઇન કસરત શું છે? એ બી અંતર અને બીથી પીનું અંતર ગણવાની કસરત છે. ચલો, આ ખૂણો થીટા છે તો કાટકોણ ત્રિકોણ તમને દેખાતો હશે. આ ખૂણો પણ થીટા થાય. કોસ થીટા પાસેની બાજુ સ્મોલ ડી છેદમાં કર્ણ બીથી પીનું અંતર બીપી. તો બીપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડી બાય કોસ થીટા, ડી સેક થીટા. એ જ રીતે આ આપણે લંબ દોરેલો છે. કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એ બી છેદમાં કર્ણ. ચલો, કર્ણ પીથી બીનું અંતર બતાવે છે અને એ કેટલું છે? ડી સેક થીટા છે. તો એ બી ઇઝ ઇક્વલ ટુ ડી સેક થીટા કોસ 2 થીટા. પી બિંદુ પાસે પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ રચાતું હોવાથી ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા થાય. હવે આપાત અને પરાવર્તિત તરંગને લીધે પી બિંદુ પાસે પથ તફાવત ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ λ/2 પ્લસ બીપી થાય. ઇઝ ઇક્વલ ટુ ડી સેક થીટા કોસ 2 થીટા પ્લસ λ/2 પ્લસ ડી સેક થીટા. માટે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડી સેક થીટા કોસ 2 થીટા પ્લસ 1 પ્લસ λ/2. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડી સેક થીટા ઇન્ટુ 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ λ/2. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 2d કોસ થીટા પ્લસ λ/2. ચલો, પરિણામ 1 અને 2 આ ખાસ ધ્યાન રાખજો. λ/2 પરાવર્તન થાય છે. 1 અને 2 પરથી 2d cos theta પ્લસ λ/2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. માટે 2d cos theta ઇઝ ઇક્વલ ટુ λ/2. cos theta ઇઝ ઇક્વલ ટુ λ/4d. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ λ/4d. આજનું સેશન વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનું હતું. આ એવો ટોપિક હતો કે જે આપણી એનસીઈઆરટીની બુકમાં લખ્યો તો છે પણ નથી લખ્યા બરાબર. તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં કોઈ ડાઉટ્સ હોય તો એ તમે મને પૂછી શકશો. તમારા બધા જ ડાઉટ્સને ક્લિયર કરવાનો શક્ય પ્રયત્ન કરીશ. ચલો, ભગવાન પાસે તમારા માટે શુદ્ધ અંતઃકરણથી અનંત આશીર્વાદની હું માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવજો, એમને હંમેશા ખુશ રાખજો. ગુડ બાય, ટેક કેર, God bless you infinitely, all my students.